નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। વિચાર શક્તિ વધે છે જ્યારે આપણે ઓછું બોલીએ છીએ, ત્યારે મનને વધુ વિચારવાનો સમય મળે છે। તેથી આપણા શબ્દો વધુ વજનદાર અને સમજદાર બને છે। લોકો વધુ માન આપે છે। જે લોકો હંમેશા બધે બોલતા નથી, એ માણસની વાતો લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે એની વાતોમાં ગંભીરતા હોય છે। ભૂલો ઓછી થાય છે। વધુ બોલવાથી ક્યારેક અનિશ્ચિત રીતે ખોટા શબ્દો નીકળી જાય છે। ઓછું બોલવાથી એવા ઝઘડા અને ગેરસમજોથી બચી શકાય છે। આંતરિક શાંતિ મળે છે। મૌન એ મનને શાંત રાખે છે। ઓછું બોલનાર માણસ હંમેશા શાંતિપૂર્ણ અને સ્થિર રહે છે। લોકોની સમજ વધે છે। ઓછું બોલનાર વધુ સાંભળે છે, એટલે એને લોકોની વૃત્તિ અને વિચાર અને સ્વભાવ સારી રીતે સમજાતો હોય છે। સંબંધ એ ફક્ત નામ નથી, એ તો મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાય છે। જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધ તોડી શકતું નથી। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, દુખી કરે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો। જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ વ્યક્તિ મહેસૂસ કરી રહ્યા છે। જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે। કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપનાર કાયમ માટે યાદ રહે છે। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં
માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો દોસ્તો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી આપણા પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી, અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય પણ આપણી દુશ્મન નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો, અસલી રંગ બતાવી જ દે છે. તમારી વાણી અને વર્તન એ જ તમારી ઓળખ છે. એટલે એવા બનો કે લોકો તમારી ગેરહાજરીમાં પણ તમને યાદ કરે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ ભૂલમાંથી શીખીને ફરી એ ભૂલ ન કરવી એ જ સાચી સફળતા છે. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય પણ તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે પોતાની આજમાં જ કરી લો. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જોવે છે. જીવનમાં સુખ આવે ત્યારે છકી ન જવું, અને દુઃખ આવે ત્યારે થાકી ના જવું.
યાદ રાખજો દોસ્તો કે જો આજનો દિવસ અંધકાર ભર્યો છે તો આવતીકાલનો સૂર્યોદય ચોક્કસ પ્રકાશ લાવશે. સંબંધ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને જો સમજવામાં આવે તો સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. દોસ્તો, અહીં કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. મનની શાંતિ એ સૌથી મોટી સંપત્તિ છે, જે બહારની દુનિયામાં નહીં પણ તમારી પોતાની અંદર રહેલી છે. જે તમારી પાસે નથી એના વિશે અફસોસ કરવાને બદલે જે તમારી પાસે છે તેનો આભાર માનતા શીખો. દોસ્તો, મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો તો ઉમ્મીદ રાખો છો તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. મિત્રો, ક્યારેક કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ.
જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં દોસ્તો. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખો. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે દોસ્તો. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે
સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. સમય બહુ કિંમતી છે, તેને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે ને, એને જિંદગી જીવતા આવડી જાય છે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો દોસ્તો, એટલો ભરોસો રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારે પડ્યા હતા, પરંતુ જીત એ જ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે તમે ફરીથી ઊભા થયા છો, ફરીથી ઊભા થવાનો પ્રયત્ન પણ કર્યો છે. સંબંધ એ તો ફક્ત નામ નથી, પરંતુ એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી એ શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાય છે. જ્યારે દોસ્તો સમજણ વધારે હોય ત્યારે અંતર પણ એ સંબંધોને ક્યારેય પણ તોડી નથી શકતું. એટલા માટે સંબંધોમાં સમજણ રાખો. એકલા રહીને તમે એટલા બધા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર રહેતા નથી. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટા માણસને ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે.
તમારા આંસુઓ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. દોસ્તો, સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. દરેક અંધારી રાત પછી સવારનો સૂર્યોદય નિશ્ચિત છે. એવી જ રીતે દરેક દુઃખ પછી ખુશીનો સમય પણ ચોક્કસ આવશે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી. તમે તમારા વિશે શું વિચારો છો એ સૌથી મહત્ત્વનું હોય છે. તેમનો પ્રેમ કે આદર કાયમી હોતો નથી. જ્યારે તેમને તમારી પાસેથી કોઈ કામ કઢાવવાનું હોય અથવા કોઈ સ્વાર્થ હોય ત્યારે જ તેઓ ખૂબ મીઠું મીઠું બોલશે. સ્વાર્થ પૂરો થતાં જ એમના વર્તનમાં અચાનક ઠંડક અથવા ઉદાસીનતા આવી જાય છે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. દોસ્તો, બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ જો તમને સમજે નહીં ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. કોઈનો અહીં સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.